ઉપસ્થિત છે મિસ્ટર વિક્રમ. ઓ જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો. તો અત્યાર સુધી જેટલી પણ પિક્ચરો આવી દરેક પિક્ચરમાં વિક્રમ જ નામ રહ્યું. તમે આ ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા કેવી રીતે? હું હીરો જેવો લાગતો જ નહીં. પહેલાં તો મારું કામ નહીં, મારો વિષય ગાવાનો છે. તોય પણ પછી ગમે તે રીતે મનાવીને પછી મારી પહેલી પિક્ચર આવી એક વ્યક્તિને મળવા આવીએ. એવા પણ પ્રોડ્યુસર હોય છે કે જે ખાલી સબસિડી માટે પિક્ચર બનાવતા હોય છે. બાળપણમાં કોઈ ઝઘડો બગડો કર્યો, મારામારી કરેલી? 5-6 જણા એ લોકો આવી ગયા, થોડું જેમ તેમ કરી થોડું મેં માર્યો, એમણે બી માર્યા. તો આ વિક્રમભાઈ રાજનીતિમાં આવવાના જ નહીં? મેં પણ વિચાર્યું હતું કે ભવિષ્યમાં રાજનીતિમાં આવીશ. કયા પક્ષમાં આવો? વિક્રમભાઈને આખા ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર કોઈ ગમતો હોય તો કયો? બનાસકાંઠા બાજુ વધારે લોકપ્રિયતા છે. તાર કોઈ વાર અલ્પેશભાઈ જોડે વાત થઈ આ મુદ્દે? અલ્પેશ ઠાકોર જોડે પેલી જોડે વાત થાય ને, ઘણી વખત વાત થાય. એક આ સમાજના બંધારણને લઈ ઠાકોર સમાજના ઘણીવાર વિવાદો પણ થયા. એનો ડીજે વાળો પણ વિવાદ કર્યો. આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. હવે શાંત પડે. તમે શું માનો? સમાજને કંઈ નુકસાન થાય તો તમે ડીજે બંધ કરાવો છો, વાંધો હોય તો એની સામે તમે રોજગાર કંઈ આપો. વિક્રમભાઈનું એક પણ પિક્ચર તમને એવું નહીં દેખાય કે એમાં હીરો એટલે વિક્રમભાઈ દારૂ પીતા હોય. શું કારણ? મને જોઈને ઘણા બધા મારા ચાહકો હું જેવું કરતો એવું કરતા હોય છે. વિક્રમભાઈ એક કિસ્સો યાદ કરાવું. પેલા વિધાનસભામાં બધાનું સન્માન થયેલું, વિક્રમ ઠાકોરને નહીં બોલાયા અથવા નહીં ગયેલા. આખો કિસ્સો શું તો કેટલું અહીંયા લાગેલું. પછી તો મને બહુ બોલાયો તો પણ હું નહોતો ગયો. તમને લાગે ફિલ્મ ઉદ્યોગ માટે પ્રોપર એવોર્ડ સમારંભ થવો જોઈએ કે એક્ઝેક્ટ જેવી રીતે હિન્દી ફિલ્મનો હોય એવો ગુજરાતીનું થવું જોઈએ? બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તમારે લેવો હોય તો આટલા પૈસા હોય તો મળશે. એવા બધા એવોર્ડો અત્યારે બહુ થઈ ગયા છે. આ લોબિંગ ચાલતું છે. હા, એ હોય ને એમાં બીજું હોય. વિક્રમભાઈ ઠાકોરના જીવનનો સૌથી કપરો સમય કયો? એક ટાઈમ એવો હતો જ્યારે એક પ્રોડ્યુસરે મારા પર કેસ કર્યો હતો. તમને લાગે છે આપણું ઉત્તર ગુજરાત ઉત્તમ ગુજરાત બની શકે? બની શકે, કેમ ના બની શકે, અને બનવું જોઈએ. ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું વિક્રમભાઈ ઠાકોર સાથે. વિક્રમભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મારે એટલું જાણવું સમજવું હતું, કેટલાક ગુજરાતી ફિલ્મોનો રેકોર્ડ કરવાના અને આ વિક્રમ નામનું રહસ્ય શું? એકચ્યુઅલી મારી પહેલી ફિલ્મ હતી એકવાર પીઓને મળવા આવજે. એ પિક્ચરમાં મારું નામ વિક્રમ જ હતું. એના પછી ખબર નહીં પ્રોડ્યુસર ડાયરેક્ટરને એવું થયું કે ભાઈ વિક્રમનું નામ વિક્રમ જ રાખીએ દરેક પિક્ચરમાં. તો અત્યાર સુધી જેટલી પણ પિક્ચરો આવી દરેક પિક્ચરમાં વિક્રમ જ નામ રહ્યું. પણ કેટલી પિક્ચર કરવાના તો જોઈએ કેટલી કરવાના. 40 જેવી તો થઈ ગઈ છે. પછી જેટલું બને એટલું ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. સદી ફટકારવાના જ નહીં? એ તો ભગવાન માતાજીની આપણા બધાના આશીર્વાદ હશે તો એ પણ થશે, કેમ નહીં. વિક્રમભાઈ, આ જુઓ, સાઉથના પેલા ફિલ્મ સ્ટાર છે વિજય, તમારા હા. તમારો એ વી એમનો એ વી. હા એ વિજય 2 વર્ષની અંદર મુખ્યમંત્રી બની ગયા. હા. તો આ વિક્રમભાઈ રાજનીતિમાં આવવાના જ નહીં? મેં પણ વિચાર્યું હતું કે ભવિષ્યમાં રાજનીતિમાં આવીશ. જોઈએ ક્યારે થાય છે. હવે કયા પ્રકારની રાજનીતિ? આવો તો કયા પ્રકારની રાજનીતિ કરશો? જો પહેલાં તમને ખબર છે સીધો સાધો માણસ છું, એટલે મને રાજકારણમાં આવીશ તો ફક્ત ને ફક્ત સમાજની સેવા કરવા માટે જ આવીશ. કયા પક્ષમાં આવો? એ હજુ કંઈ નક્કી નથી કર્યું. તોય પણ કોઈ પક્ષની આઈડિયોલોજી ગમતી હોય, કોઈ લોકો ગમતા હોય? લોકો તો બધા પક્ષમાં બધા ઘણા બધા જોડે સંબંધો છે મારા. બધા ઘણા બધા રાજનેતાઓ જે છે એમની જોડે પણ, એ કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, આપમાં હોય, પણ એ કોઈ વિચાર્યું નથી કે કયા પાર્ટીમાં જઈશ એમ. પણ રાજનીતિ અઘરી તો હારી ફિલ્મ જેવી તો ના હોય? અઘરી તો ખરી જ ને. એ આખી વસ્તુ જુદી છે. એટલે હજુ કામ તો મારો વિષય જ ના કહેવાય રાજનીતિ. પણ એવું વિચારું, ઘણી વખત એવું વિચારું કે રાજનીતિમાં જઈને મારે કોઈની સેવા કરવી હોય તો રાજકારણમાં જવું તો કરી શકું વધારે એમ. રાજનીતિમાં આવો તો વિક્રમભાઈ કયા પ્રકારનો બદલાવ કરે? ઘણા બધા બદલાવ, જેમ કે રોજગારીની વાત છે. અત્યારે આપણા તો ખબર છે દેશમાં રોજગારીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. બીજા ઘણા બધી એવી સમસ્યાઓ છે જે હજુ તો એ જ્યારે પણ આવવાનું થાય એના પહેલાં બધું એ બધું જોઈશું બી ખરા ને. વિક્રમભાઈ, જો તમે જે સમાજમાંથી છો અને સ્વાભાવિક દારૂનું દૂષણ હતું, હા, પ્રમાણમાં ઘટ્યું પણ ખરું, પણ મને મારી ટીમે એવું કહ્યું કે વિક્રમભાઈનું એક પણ પિક્ચર તમને એવું નહીં દેખાય કે એમાં હીરો એટલે વિક્રમભાઈ દારૂ પીતા હોય. હા. શું કારણ? બસ એ જ. કેમ કે મને જોઈને ઘણા બધા મારા ચાહકો હું જેવું કરતો એવું કરતા હોય છે. તો મેં પહેલાંથી જ નક્કી કર્યું હતું કે મારી કોઈ પણ પિક્ચરમાં હું એવો કોઈ રોલ નહીં કરું જેમાં બીડી પીતો હોય કે દારૂ પીતો હોય એવો રોલ નહીં કરું કોઈ દિવસ. પણ કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટરે કીધું તો?
કીધું તો મેં નહીં કે દાખલા તરીકે એક સોંગ હતું હાથમાં છે વિસ્કી વાળું, તમને ખબર હોય તો બહુ ફેમસ પણ થયેલું. એ સોંગની ઓફર મને આવી હતી તો મેં ના પાડી દીધી કે હું નહીં કરું. વિક્રમભાઈ, તમને દિલથી કયા પ્રકારના પિક્ચરો કરવા ગમે? આમ તો દરેક પ્રકારના પિક્ચરો મેં કરેલા છે. મા બાપના આશીર્વાદ જુઓ, પ્રીત જન્મો જન્મની ભૂલાશે ને આખી એક લવ સ્ટોરી હતી. મા બાપના આશીર્વાદ એક સામાજિક કૌટુંબિક સ્ટોરી હતી. તો દરેક પ્રકારના જે અત્યારના જનરેશનને ગમતા હોય દરેક પ્રકારના પિક્ચર કરવાનું ગમે છે. તમે આ ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા કેવી રીતે? આખી સ્ટોરી મને જણાવો. એકચ્યુઅલી પપ્પા, અમે નાના હતા ત્યારે પપ્પા ગાંધીનગરમાં દરેક સેક્ટરમાં નવરાત્રિ કરતા. તો એ પપ્પા ગાતા હતા અને અમે લોકો, હું તો ખાલી અમે જોડે જતો હતો. બહુ નાનો હતો એ વખતે, તો આશરે 10-1 વર્ષનો હોઈશ. ત્યારથી જ પપ્પાની સાથે નવરાત્રિમાં એમની જોડે પ્રોગ્રામમાં જતા, હું મારા મોટા ભાઈ બધા. તો પ્રોગ્રામમાં જતા પછી ફ્લૂટ મને વગાડવાની બહુ શોખ હતો, કેમ કે પહેલાંથી કૃષ્ણ ભગવાનમાં હું બહુ માનું છું. એટલે નાનો હતો ત્યારથી જ મેં એક વખત ગામમાં વાંસળી વેચવાવાળો આવ્યો હતો ફેરિયો, તો મમ્મીને કીધું હતું. તો મમ્મીએ કીધું મારી જોડે પૈસા નથી, તો મારા કાકાએ પૈસા આપ્યા હતા. 5 રૂપિયાનો એ પાવો આવ્યો હતો અને કદાચ જો એ લાકડાનો હોત તો 4-5 દિવસમાં તૂટી પણ ગયો હોત, પણ સ્ટીલનો પાવો હતો. એટલે મારી જોડે રહ્યો ને એ ધીરે ધીરે મમ્મી જોડે ભેંસો ચરાવવા જોતો, ત્યાં જતો તો ત્યાં વગાડતો. ખેતરમાં બેઠા બેઠા ભાઈ પેલું ડબલું વગાડવાનું, હું પાવો વગાડતો. એમ કરતાં કરતાં પાવો શીખ્યો. પછી નવરાત્રિમાં પપ્પા જોડે વગાડતો થયો. પછી એમ કરતાં કરતાં પછી બેન્જો લાવ્યા. ચલો ભાઈ એ વખતે તો એવું હતું કે કોઈ બેન્જાવાળાને બોલાવીશું તો એના પૈસા આપવા પડશે. તો પછી બેન્જો લાવ્યા ભાઈના માટે, પણ બેન્જો પણ મનાવડી ગયો. એમ કરતાં કરતાં ગાતો પણ થઈ ગયો. અને પછી કેસેટો બનાવી, જેમાં ગરબાઈ રમઝટ કરીને કેસેટ હતી, એ બહુ ચાલી હતી. જયભાઈ સાઉન્ડમાંથી કેસેટ આવી હતી. એ વખતે ઓડિયો કેસેટનો જમાનો, બ્રહ્માણીમાના અજવાળા જેવી કેસેટ. એમાં ધીરે ધીરે ગાવાનું ચાલુ કર્યું. અને મારા પ્રોગ્રામોમાં આમ કેવું, એ ટાઈમે એવું હતું કે ગરબા પ્રોગ્રામો ગવાતા હતા, પણ મેં એમાં જોડે જોડે લોકગીતો પણ ચાલુ કર્યા, જે મારા બનાવેલા. જેમ કે એકવાર પીને મળવા જે ટાઇટલ સોંગ છે એ છે. તો એ લોકો યંગ લોકોને વધારે, ચાહકોને વધારે પસંદ આવવા લાગે કે ભાઈ ચલો લોકગીતો બી વિક્રમ ગાય છે. તો લાઈવ પ્રોગ્રામમાં લોકગીતો ગાવાનું ચાલુ કર્યું. જાતિ ગીતો બનાવું, ભાઈ બનાવે. ઓડિયો કેસેટ, પછી CD કેસેટ આવી, એમાં ગરબાઈ રમઝટ જેવી ઘણી બધી. એ વખતે જ્યારે મણિરાજનો જમાનો હતો એ વખતે મારી કેસેટો બહુ જોરદાર ચાલતી હતી. તો એ જોઈને પછી અમારા પ્રોડ્યુસર હતા હર્ષુખભાઈ ધીરેમભાઈ, એ લોકો, હર્ષુખભાઈ એટલે ગોવિંદભાઈ પટેલ, દિસરી જોવા દાદા પરદેશ જોવાના પ્રોડ્યુસર ડાયરેક્ટર, એમના ભત્રીજા. તો એ લોકો જોતા હતા મારા પ્રોગ્રામો જોવા, મારી કેસેટો બધી બહુ સારી ચાલતી હતી જોતા. તો એમને થયું કે ચલો મણિરાજને લઈને પિક્ચર બનાવ્યું હતું ઢોલો મારો મલકનો. એ રીતે કે આ વિક્રમનું પણ અત્યારે નામ છે આટલું સારું એમના સમાજમાં, ને સાથે દરેક સમાજમાં બહુ સારું એનું ચાલી રહ્યું છે. તો મણિરાજની જેમ આનું પણ આપણે પિક્ચર બનાવીએ અને સફળ થાય તો એવું વિચારીને એ લોકોએ મને ઓફર કરી હતી. અને મેં ના પણ પાડી હતી. કોઈ મારું કામ નહીં, દુબળો પાતળો, હાઇટ પણ નાની, કોઈ હું હીરો જેવો લાગતો જ નહીં પહેલાં. તો મારું કામ નહીં, મારો વિષય ગાવાનો છે. તોય પણ પછી ગમે તે રીતે મનાવીને પછી મારી પહેલી પિક્ચર આવી, એકવાર પીને મળવા આવજે. કેટલા પૈસા મળતા હતા એ વખતે પિક્ચરના? એ વખતે પૈસાનું કોઈ હતું જ નહીં કે પૈસા માટે પિક્ચર કર્યું. ને મેં બી ના પાડી હતી કે ભાઈ મારું કામ જ નહીં કેમેરા આગળ એક્ટિંગ કરવી. કેમ કે ના પાછું પિક્ચરમાં હિતેન કુમાર જેવા મોટા એક્ટર, જયમિની ત્રિવેદી, ફિરોઝ ઈરાની, જેમને આપણે ખાલી ફિલ્મના પડદા ઉપર અથવા કે આ ટીવીમાં જોયા હોય, ને એમની સાથે કામ કરવું એટલે મારા માટે તો એકદમ અશક્ય જ હતું. પણ પછી ગમે તે રીતે એ લોકોએ મનાવ્યો, પછી મેં પિક્ચરમાં કામ કર્યું. કેટલી મહેનત પડતી? ટેક થતા હતા એ વખતે? બહુ. કેમ કે અત્યારે હાલ બી મારું પોતાનું ગીત મને યાદ નહીં રહેતું, એના માટે બી મારે નોટ પેન રાખવી પડે છે. એટલે પાછા ડાયલોગ બોલવાના, એટલે એ વિષય જ નહોતો મારો. પણ ઘણા બધા આર્ટિસ્ટો, બધા હિતેનભાઈથી બધા કલાકારોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અને મને શીખવાડ્યું ડાયરેક્ટરે કે આ રીતે બોલવાનું, આ રીતે બોલવાનું. એમ કરતાં વિક્રમભાઈ, સૌથી વધુ તમને દિલથી ગમતું હોય કે આ પિક્ચર મેં કર્યું એનો મને સૌથી વધુ આનંદ થયો, તો કયું ને કેમ? રોનકભાઈ, આમ તો દરેક પિક્ચર, જેમ કે કોઈ બી પિક્ચરની ઓફર આવે તારું પહેલાં જોવું છું એની સ્ટોરી શું છે, એમાં તમે ખર્ચો પણ કેટલો કરવાના છો. કેમ કે અમુક એવા પણ પ્રોડ્યુસર હોય છે કે જે ખાલી સબસિડી માટે પિક્ચર બનાવતા હોય છે. તો એ બધું જ જોઉં છું કે ભાઈ તમે આની સ્ટોરી કેવી છે, કેટલો, અને આની પાછળ ફિલ્મ પાછળ તમે ખર્ચો પણ કેટલો કરવાનો છે, બધું જોઉં છું અને પછી જ પસંદ કરું છું. એટલે મારી દરેક પિક્ચર મેં એ રીતે જ પસંદ કરીને કરી છે. આજે તમે જે કહ્યું આ સબસિડી માટે પિક્ચર બનાવતા,
એનું પ્રમાણ કેટલું છે ને એના કારણે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન કેટલું થયું? જો રોનક સાહેબ, આમાં સબસિડીમાં અત્યારે ઘણા બધા પ્રોડ્યુસર એવા, મારી કઈ પિક્ચરનું શૂટિંગ ચાલતું, પ્રેમ ઘોરી તારું કેમ કરી ભૂલાય, હા, એ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અહીંયા લકી સ્ટુડિયો હાલોલમાં. ત્યારે મારી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું ને એ જ લકી સ્ટુડિયોમાં 3 પિક્ચરના શૂટિંગ પૂરા થયા તો એ મારું ચાલતું હતું શૂટિંગ. ને પછી મને ખબર પડી કે આ ફક્ત ને ફક્ત સબસિડી લેવા માટે જ, કેમ કે 5-5 લાખ રૂપિયામાં પિક્ચર બનાવી દે ને પછી તમે સરકારમાં જઈને પછી તમે એની સબસિડી માગો, સબસિડી મળે ખરી, અમે બી પાછું અંદર પાછું એકબીજાને એવું હોય લેતી સેટિંગ હોય. એટલે એવી રીતે આ લોકો ઘણા લોકો અત્યારે હાલ પણ બનાવે છે, પણ હું એવી પિક્ચરો નથી બનાવતો. તમે શું માનો વિક્રમ, કેવા પ્રકારની પિક્ચરો બનવી જોઈએ જેના કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દોડતો થાય? જુઓ, મરાઠી ચાલે, સાઉથના ફિલ્મ ચાલે, આપણા ગુજરાતી પિક્ચર કેમ નહીં? આપણે ગુજરાતી પિક્ચરો ચાલે છે એવું નથી ચાલતી એવું નહીં, પણ મેં ના કીધું કે કોઈ ખર્ચો કરવા તૈયાર નથી આપણી પિક્ચરમાં. તમે સાઉથની પિક્ચર જુઓ, તમે એમનું કલ્ચર એ નથી છોડતા. અને આપણા ગુજરાતી ફિલ્મો કે હિન્દી ફિલ્મોમાં પણ એવું નથી રહ્યું. અને સાઉથની પિક્ચરમાં મેન એ લોકોનું કલ્ચર છે, એ રીતે આપણી ગુજરાતી પિક્ચરોમાં પણ એ થવું જ જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી ઘણી બધી સારી પિક્ચરો બને પણ છે. કોઈ વાર વિલનનો રોલ કરે કે નહીં? ના, વિલનનો રોલ નથી કર્યો. શું કારણ? એવી કોઈ ઓફર એ નહીં આવી ને કદાચ એવું કોઈ હશે તો કરીશું બી ખરા, પણ એ બી જોઈ વિચારીને એમ. અને ફાઇટિંગ કરતો કોઈ વાર ખુદ વાગી ગયું હોય? ઘણી વખત વાગી ગયું છે, ફ્રેક્ચર થઈ ગયેલું છે. કેમ કે આમાં આપણે તો પિક્ચરો કરેલી હોય એટલે આપણને અનુભવ હોય કેવી રીતે ફાઇટ કરવાની, કોઈને વાગી ના જાય. પણ અમુક લોકો એવા પણ હોય જે નવા શીખતા હોય. ઘણા બધા એવા વિલનો હોય છે કે જે એમને તો એવું લાગે કે આપણે હાચુકલી જ ફાઇટ કરવાની છે. તો મારો પણ ઘણી જગ્યામાં તો અંગૂઠો ફ્રેક્ચર થઈ ગયેલો છે, પગે પણ વાગેલું છે. એક જણા તો ફેટ મારી હતું, લોહી કાઢ નાખી હતું. પછી શું થાય પછી તો કરીએ. પણ મારે આ જ સમજવું હતું, જો શું કારણ આપણો ગુજરાત ફિલ્મ ઉદ્યોગ ઓર્ગેનાઇઝ નથી? મેં ના કીધું, આપણી ગુજરાતી ફિલ્મો જે લોકો, મોટાભાગના લોકો તો બસ કમાવા માટે અને સબસિડી માટે પિક્ચરો બનાવે છે. બસ એ લોકો એ જ વિચારે છે કે ભાઈ આપણે જેટલો ખર્ચો કર્યો છે સબસિડીથી નીકળી જશે, પિક્ચર ચાલે ના ચાલે, જેવી એવી બનાવી દેવી છે. મોટાભાગના એવા લોકો છે. વિક્રમભાઈ, આ ફિલ્મ જે તમે સાઇન કરો એમાં હિરોઈન વિક્રમભાઈ સિલેક્ટ કરે કે આ જ હિરોઈન જોઈએ કે ડાયરેક્ટર પ્રોડ્યુસર? ના, એકચ્યુઅલી એવું નહીં, પણ જ્યારે મારી પહેલી પિક્ચર આવી એમાં મમતા સોની મારા હિરોઈન હતા. એના પછી ઘણી બધી પિક્ચરોમાં મમતા સોની હિરોઈન રહ્યા અને લોકોના મારી જોડી બહુ પસંદ આવવા લાગી. એટલે મારા કહેવાથી, કોઈના કહેવાથી નહીં, પણ અમારી જોડી એટલી પ્રખ્યાત થઈ ગઈ હતી તો મોટાભાગની દરેક પિક્ચરમાં મમતા સોની જ હોતા હતા. એમાં મારા લીધે કે હું કહું તો કે પ્રોડ્યુસર કે ડાયરેક્ટર કે એવી રીતે નહીં, પિક્ચરને ડિમાન્ડ હોય એ પ્રમાણે. તો કેમેસ્ટ્રી તમારી સૌથી વધુ કોની જોડે? એમની જોડી, મમતા સોની જોડે. તો પછી લોકો વાતો ના કરે? ગુજરાતી તો જો દુનિયાભરની ગોસિપ કરે, વાત કરે ખરા કે ભાઈ આ રિયલ ઓફ સ્ક્રીન છે પ્રેમ કે ઓન સ્ક્રીન છે? ના, ઘણા લોકોને એવું લાગતું બી હોય, ને ખાસ કરીને ગામડાના લોકોને તો એવું લાગતું હતું કે ભાઈ આ ખરેખર એકબીજાને પ્રેમ જ કરતા હોય. કેમ કે જે અમારે કેમિસ્ટ્રી અમારી અને પિક્ચરોમાં અમે જે રીતે એક્ટિંગ કરતા હતા તો લોકોને રિયલમાં પણ એવું લાગતું કે ખરેખર આ લોકો એકબીજાને પ્રેમ કરતા છે. પણ બહુ સારા મિત્રો છે અમે. મારા તો 2 બાળકો છે, પત્ની છે, એટલે કોઈ સવાલ જ નહીં. કોઈની જોડે પ્રેમ થયો ખરો પહેલાં બાળપણમાં? ના, નાનપણનો પ્રેમ તો કેવો હોય, નાનપણ જેવું હોય, ના સમજણનું હોય, થયો છે વળી નાના છું તારે, પણ એટલું બધું ખબર નહીં, અત્યારે યાદ નથી. સ્કૂલમાં ક્યાં સુધી ભણે? 12મા સુધી. શું કારણ એવું સ્કૂલિંગ છોડી દે, ભણવાનું છોડ્યું? છોડવાનું કારણ મેન તો આ લાઈનમાં હું આવી ગયો હતો. એ વખતે સ્કૂલ છોડી ત્યારે ફિલ્મ લાઈનમાં નહોતો, પણ અમારી કેસેટોનો પ્રોગ્રામ બહુ સારા ચાલતા હતા અને ઘરમાં મદદ થાય, પૈસે ટકે એટલું બધું અમારું કે પેલા પપ્પા પટ્ટાવાળા હતા. એટલે આ બધા પ્રોગ્રામ ચાલુ થયા, મારું ગાવાનું ચાલુ થયું. પછી મને થયું કે ભાઈ ઘરમાં હું કમાઉં છું તો ઘરમાં થોડી મદદ થાય છે. તો વિચારીને પછી ભણવાનું મારાથી છૂટી ગયું. મને બહુ જ ઈચ્છા હતી મારે ભણવું છે, પણ ના ભણી શક્યો. વિક્રમભાઈ, ભેંસો ચરાવવાળા વિક્રમ ઠાકોર એકલા ખેતરમાં જાય. અત્યારે એ જ વિક્રમ ઠાકોર એ જ ગામના સીમાડામાં જતો, હજારો લોકો એકઠા થાય. ફરક શું લાગ્યો? ફરક તો લાગે ને, કારણ કે એક સામાન્ય ઘરમાંથી આવતો ખેડૂતનો દીકરો અચાનક એના આવી પિક્ચરની ઓફર મળે ને આટલો સ્ટાર બની જાય તો એ મારા માટે તો એક સપના જેવું છે. અત્યારે હાલ પણ જો મારા ગામડે જવું કે ક્યાંક ખેતર બેતરમાં ક્યાંક જવું, બધા ભેગા થઈ જાય એટલે મને નવાઈ તો અત્યારે હાલ પણ લાગે કે ભાઈ એક સમય એવો હતો ને અત્યારે આ સમય છે કે જે આટલા લોકો મને પ્રેમ કરે છે, મને ચાહે છે. તમે શું માને, મહેનત વિક્રમ ઠાકોરની કે નસીબ?
નસીબ, મહેનત અને દરેક મારા ચાહકોનો પ્રેમ, એમનો સપોર્ટ, એમના આશીર્વાદ. વિક્રમભાઈને આખા ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર કોઈ ગમતો હોય તો કયો? આમ તો મારા ચાહકો દરેક ગુજરાતમાં દરેક વિસ્તારમાં છે. ભાઈ બનાસકાંઠા બાજુ વધારે લોકપ્રિયતા છે, પણ હું માનું ત્યાં સુધી ગુજરાતમાં દરેક જગ્યાએ હું જઉં તો બધી જગ્યાએ મારા ચાહકો છે. વિક્રમભાઈ, આ જુઓ, આપણી ગુજરાતી પિક્ચરો બધી મહેનત, સબસિડીવાળી વાત ભૂલી જાય તો લોકો મહેનત પર તો કરતા હશે, મહેનત કરે છે, પણ મલ્ટીપ્લેક્સમાં પિક્ચરો નહીં ચડતી, એનું કેટલું દુઃખ થાય? મલ્ટીપ્લેક્સમાં એમાં બી અમુક લોકોના નિયમો ખબર નહીં શું હોય છે, એટલે કેમ કે એ બાબતે મને ખબર નહીં હોતી કે કેમ રિલીઝ કરતા નથી, કે કદાચ એનું ભાડાનું પ્રોબ્લેમ હશે, એ બધું કદાચ હશે. વિક્રમભાઈ, આ જે પ્રકારે ફિલ્મ ઉદ્યોગ માટે વાત થાય કે ભાઈ ત્યાં શોષણ થાય, મહિલાઓનું શોષણ થાય, એક્ટ્રેસોનું શોષણ થાય, આ ખરેખર સાચું વાર્તા હોય? ના, એવું ઘણા લોકો એવું કે ફિલ્મ લાઈન હોય તો આવી લાઈન ખરાબ હોય, પણ એવું હોતું નથી. નામ જોવા જો તો દરેકમાં થોડું થોડું તો આ બધું હોય છે જ, પણ ફિલ્મ લાઈનમાં એટલું તમે જેવું વિચારો છો એવું નથી હોતું એમ. વિક્રમ, એક કિસ્સો યાદ કરાવું. પેલા વિધાનસભામાં બધાનું સન્માન થયેલું, વિક્રમ ઠાકોરને નહીં બોલાયેલા અથવા નહીં ગયેલા, આખો કિસ્સો શું તો કેટલું અહીંયા લાગેલું? સાહેબ, મારે જો એમાં એવું હતું કે મારું સન્માન ના થયું એટલા માટે એ મેં મુદ્દો ઉઠાવી નહોતો. ખાલી મારા એક સમાજના નવઘરજી કરીને છે, એમનો મારા આમ ફોન આવ્યો હતો. એમણે મને કીધું, મને તો ખરેખર જાણ જ નથી કે ભાઈ કે આ લોકો સરકારમાં આ બધા કલાકારોને બોલાવે છે, તો આપણા સમાજના કલાકારોને બીજા કલાકારો પણ કેમ નથી બોલાવતા? તો મને લાગ્યું કે સારું, એ વસ્તુ સાચી છે કે ભાઈ અમુક ગણ્યા ગાંઠ્યા કલાકારોને તમે બોલાવો છો, તો મારો કોઈ નાત જાત કે મારી જ્ઞાતિના કલાકાર એવું નહીં. મેં એવું ખાલી મારો મુદ્દો એ જ હતો કે ભાઈ તમે આ લોકોને બોલાવો છો, બીજા કલાકારો બી સારા કલાકારો છે, દરેકને બોલાવો ને, દરેકને ચાન્સ આપો. મને નથી બોલાયો એટલે એના પછી મને બહુ બોલાયો હતો, પણ હું નહોતો ગયો, કેમ કે લોકોને એવું લાગે ભાઈ આને નહોતો બોલાયો, અત્યારે એટલે મુદ્દો ઉઠાવ્યો ને બોલાયો એટલે આ જતો રહ્યો. કોને એપ્રોચ કરેલો તમને ભાઈ આવો? હિતુભાઈનો મેસેજ આવ્યો હતો, ફોન નહોતો, એમને મેસેજ આવ્યો હિતુભાઈનો, કેમ કે કલાકાર છે એટલે બધા કીધું હશે કે ભાઈ તમે તમારા મિત્ર છો, તમે વાત કરજો. એમનો મેસેજ આવ્યો હતો, પણ કદાચ ફોન બી મળવા બી આવ્યો તો એ કદાચ હું તો ના જાત, કેમ કે મેં મારા માટે તો આ મુદ્દો ઉઠાવ્યો જ નહોતો. તમને લાગે ફિલ્મ ઉદ્યોગ માટે પ્રોપર એવોર્ડ સમારંભ થવો જોઈએ કે એક્ઝેક્ટ જેવી રીતે હિન્દી ફિલ્મનો હોય એવો ગુજરાતીનું થવું જોઈએ? ના, થાય છે એવોર્ડ, પણ એ બધા ઘરના જ એવોર્ડ હોય એવું જ હોય છે કે ચલો ભાઈ વિક્રમભાઈ તમને એવોર્ડ આપીએ, બરાબર, બેસ્ટ એક્ટરનો, પણ તમારે આટલા પૈસા આપવા પડે તો તમને એવોર્ડ મળશે. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તમારે લેવો હોય તો આટલા પૈસા હોય તો મળશે. એવા બધા એવોર્ડો અત્યારે બહુ થઈ ગયા છે, જે ખરેખર સાચા એવોર્ડ છે જ નહીં. સરકાર એવોર્ડ આપે છે, પણ એમાં બી ખબર નહીં એ લોકોનું કઈ રીતનું આયોજન હોય છે. જેમ કે મેં એક વાત એ વખતે એ પણ ઉઠાવી હતી કે મારી પિક્ચર હતી ખેડૂત એક રક્ષક કરીને. એ ફિલ્મમાં તમે નહીં માનો, દીકરીની વાત હતી, ભણવાની વાત હતી, સરકારી જે યોજનાઓ છે એની વાતો અંદર હતી, ને એટલી સુંદર મજાની ખેડૂતની વાત હતી. એટલી સારી પિક્ચર હતી ખેડૂત એક રક્ષક. કદાચ તમે અત્યારે તો યુટ્યુબમાં આવી પણ ગઈ છે. તો એવી પિક્ચરને તમે કોઈ પણ એમાંથી એવોર્ડ નહીં આપ્યો. સરકારની જ વાત કરું છું હું. એ પિક્ચર રિલીઝ થઈ, સરકારમાં પણ આપી હતી, પણ એ પિક્ચરને એક બી એવોર્ડ ના મળ્યો. ના બેસ્ટ ફિલ્મ, ના બેસ્ટ સ્ટોરી, ના બેસ્ટ મ્યુઝિક, કોઈ પ્રકારનો એવોર્ડ ના મળ્યો. તો મને એ પણ દુઃખ થયું કે ભાઈ મારી આટલી સારી પિક્ચર, ચલો મને એવોર્ડ ના મળ્યો, પણ પિક્ચર તો આટલી સારી બની છે, એટલી એક્શન પણ જે સાઉથ ટાઈપની મેં એક્શન અંદર કરેલી છે, તો કોઈ પણ જગ્યાએ તો ચલો બેસ્ટ ફિલ્મ ના આપો તો મ્યુઝિક આપો, એક્શન આપો, કોઈ પણ પ્રકારનો એવોર્ડ એ પિક્ચરને નહોતો મળ્યો. તો એ પણ મને બહુ દુઃખ થયું હતું. આ લોબિંગ ચાલતું છે? હા, તો એ હોય ને, એમાં બીજું હોય તો જ આવું થતું હોય ને. કેટલું સારી પિક્ચરને કેમ ના મળે? કેટલું દુઃખ થાય કલાકાર તરીકે? થાય ને, આટલા વર્ષોથી આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આટલું બધું કર્યું છે મેં, તો ચોખ્ખી વસ્તુ છે કે આપણે જે મહેનત કરી છે એ મહેનત દેખાવી તો જોઈએ ને, લોકો લાગવું તો જોઈએ કે ભાઈ આટલી સારી પિક્ચર બની છે તો એનો કેમ ના મળે એવોર્ડ? તો દુઃખ તો થાય, ચોખ્ખી વસ્તુ છે. વિક્રમ ઠાકોરના કોમ્પિટિટર કોણ? હું નથી માનતો કોઈ હોય, કેમ કે દરેક કલાકારની સાથે મારા બહુ સારા સંબંધ છે, અને કોઈ બી કલાકાર હોય એમણે કદી મને એ રીતે જોયો ને મેં પણ એ લોકોને એ રીતે જોયા નથી. ક્યારે ચર્ચા થાય ખરી કેવી? એમ કે ભાઈ આ મારો હરીફ, આ પેલાનો હરીફ, આપણા ઉદ્યોગમાં ખરું એવું? ઘણા કલાકારો છે એવા, પણ મારું નામ નથી દેવું કે જે લોકો મને નથી ગમાડતા.
ઘણા લોકો છે એમાં એ રીતે તો રાજકારણમાં પણ ઘણા બધા અમુક નેતાઓ છે કે જે ખાલી મેં વાત કરી હતી કે રાજકારણમાં ભવિષ્યમાં આવીશ તો ઘણા નેતાઓને પણ નહીં ગમ્યું, ખબર નહીં કેમ નહીં ગમતું. કલાકારો બી એવા છે કે વિક્રમ ચાલે છે તો એ અમુક કલાકારો પણ નથી ગમતું. તો એનો મતલબ વિક્રમ ઠાકોર રાજનીતિમાં તો તમારા બિરાદરીના લોકોને નહીં ગમવું. બિરાદરી એટલે ઉદ્યોગવાળા નેતા? ના, અમારા નેતાઓને એવું નહીં, ઘણા બધા નેતાઓ એવા છે જેનું નામ તો મારે નથી દેવું, કલાકારો બી ઘણા બધા એવા છે જે આ મારી સફળતા એ લોકોને નથી ઉપજતી નથી એમ. શું કારણ હોય વિક્રમ? એનું કારણ શું? એનું કારણ ખબર નહીં. એમાં હું મારું નેચર તો તમને ખબર છે કે એકદમ કોઈની સાથે કોઈ પ્રકારનું કોઈ વિવાદ નહીં, કંઈ જ નહીં. બધા જોડે સંબંધો સારા. નેતાઓની બી વાત કરું તો બધા નેતાઓ જોડે બી સંબંધ સારા. પણ કદાચ આ મારી સફળતા એ લોકોને એમને એવું લાગતું જો ભાઈ હારો આ ક્ષેત્રે આગળ આવી જશે તો પછી અમારું કંઈ નહીં આવે. અચ્છા, વિક્રમભાઈ રાજનીતિમાં આવે, ચલો પક્ષનું નામ તમે નહીં કહો, તો કયા વિસ્તારથી ચૂંટણી લડે? એ બી મેં આગળ કીધું ને તમને કે મારા ચાહક વર્ગ તો આખા ગુજરાતમાં બધી જગ્યાએ છે. ખાસ લોકો એટલે મને જેમ તમારા જેવા વડીલ બધા મળતા હોય તો કહેતા હોય છે કે તમારું ઉત્તર ગુજરાતમાં બહુ વધારે પેલું છે, તો ભવિષ્યમાં જો તમારે લડવું તો ઉત્તર ગુજરાતમાં તમે બિંદાસ તમે આવી શકો એમ. બનાસકાંઠા પાટણ? બનાસકાંઠા પાટણ. પણ આ જ્ઞાનીબેન અલ્પેશભાઈ સહકાર આપો ખરા? બંને અલગ અલગ પક્ષના પાછા. જો આમાં સહકારની વાત છે તો પહેલાં કયા પક્ષમાં જઈએ છે એના ઉપર છે. અને હું એવું માનું કોઈ બી પક્ષનો હોય જો સારું કામ કરતો હોય એને આપણે સપોર્ટ કરવો જોઈએ. મારું તો એ વિચાર છે. તાર કોઈ વાર અલ્પેશભાઈ જોડે વાત થઈ આ મુદ્દે? અલ્પેશ ઠાકોર જોડે? અલ્પેશભાઈ જોડે વાત થાય ને, ઘણી વખત વાત થાય. જ્યારે હમણાં 26મી જાન્યુઆરી જે સમાજ ભેગો કર્યો હતો રાત્રે, એ વખત બી એમણે કીધું હતું મને, એટલે થોડું લેટ કીધું હતું મને, પણ કીધું હતું એટલે ગયો તો ખરો હું ત્યાં. સમાજનું હતું એટલે સમાજનું કોઈ બી કાર્ય હોય તો હું સારું કાર્ય હોય તો ચોક્કસ જઉં છું. તમને લાગે ખરેખર હવે ઠાકોર સમાજ દારૂ છોડી શિક્ષણ તરફ વળે? તમે શું? બહુ સાહેબ, પહેલાં કરતાં અત્યારે અમારો સમાજ ખૂબ જ આગળ વધી રહ્યો છે ધીરે ધીરે. અને દરેક બીજા સમાજને જોઈને જે સમાજ આગળ આવેલા છે એમને જોઈને શીખે પણ છે. જેમ કે પહેલાં વ્યસનો અમારામાં બહુ હતા પણ અત્યારે વ્યસન બહુ ઓછા થઈ ગયા છે, લોકો ભણતા થઈ ગયા છે. અત્યારે જો તો ઘણા બધા એવા બધા સગા સંબંધીઓ જે બહુ સારી પોસ્ટ ઉપર પણ છે અત્યારે. તમને ક્યારે ઈચ્છા થઈ કે ખરી જો સમાજના લોકો દારૂ પીવે છે, બીડી પીવે, ક્યારે ઈચ્છા થઈ લાવો ટેસ્ટ કરી લો? ના, કદી ઈચ્છા નહીં થઈ. મેં કીધું પિક્ચરમાં બી કોઈ એવું રોલ બી નહીં મેં નથી કર્યો કે આમ પીવાની ઈચ્છા થાય. વિક્રમભાઈ ઠાકોરના જીવનનો સૌથી કપરો સમય કયો? કપરો સમય એક ટાઈમ એવો હતો જ્યારે એક પ્રોડ્યુસરે મારા પર કેસ કર્યો હતો. એની મારે પિક્ચર કરવાની હતી, એમણે મને પૈસા આપી એડવાન્સ આપેલા હતા. અને મેં કીધું બીજું તમારી પિક્ચર હું કરું, મને વાંધો નથી, પણ હું 2-3 પિક્ચર એના વચ્ચે આપતી હતી પહેલાં, એ કરીને પછી એમની કરવાની હતી. તો એ જીદે ચડ્યા કે ના મારી પિક્ચર તમે પહેલાં જ કરો એમ. તો મેં ના પાડી દીધું, હું એ રીતે નહીં કરું, મારા એકવાર કમિટમેન્ટ થઈ ગયેલું હતું, હું ફરતો નથી, એટલે તમારી ચોથી પિક્ચર છે, ચોથી પિક્ચર તમારી કરીશ. તો એ ભાઈ જીદે ચડી ગયેલા. એટલે પછી એક વખતે સવારે વહેલા હું પ્રોગ્રામમાંથી ઘરે આવીને ઊંઘ્યો જ તો ને આવ્યો વહેલા આવી ગયા રહે, ત્યારે હું ફતેપુરા રહેતો હતો 15 સેક્ટરમાં. વાઉચર ઉપર સહી કરાવી દીધી ભાઈએ. મેં વિશ્વાસથી એમની જોડે પહેલાં બી કામ કરેલું છે ને ભાઈ જેવા જ સંબંધ હતા અમારા, બહુ સારી મિત્રતા હતી. એટલે કંઈ જોયું નહીં, મેં કોરા વાઉચર પર સહી કરી દીધી. પછી જતા રહ્યા એટલે બીજા દિવસે પછી એમનો ફોન આવ્યો મને કે તમને જે એડવાન્સ પૈસા આપ્યા હતા એ મને પાછા આપી દો, અત્યારે ના કરવી પિક્ચર. હું કહું કઈ વાંધો, તમે મને 19 લાખ રૂપિયા જે તે સમય મને આપ્યા હતા, મારો તમે લઈ જાઓ પાસે, કંઈ વાંધો નહીં, ગમે ત્યારે પછી કર્યું. તો એ કે ના 19 નહીં 31 લાખ રૂપિયા. કહું ના યાર. તો એમણે પછી મને વાઉચર બતાવ્યું કે જો આ વાઉચર તે સહી કરેલી છે. હું પછી હું બી જીદે ચડું ભાઈ ખોટો, મારી મહેનતનો પૈસો કેમ ખોટો પૈસો હું આપું એમ. પછી કેસ થયો. કેસમાં પછી ઘરમાં બી ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ ગયા, મારું ઘર છોડવું પડ્યું. એ સમય બહુ કપરો સમય હતો મારા માટે. કોઈનો સાથ સહકાર પણ નહોતો. અમુક ડાયરેક્ટર પ્રોડ્યુસર હતા જે મારી જોડે રહ્યા હતા. ને એ ટાઈમે આ પોલીસના ડરથી હું ઘરે પણ નહોતો જતો. પિક્ચરો બી મારી અટકી થઈ, શૂટિંગ અટકી ગયા હતા. પહેલાં ભાઈએ કેસ કર્યો હતો મારા ઉપર એટલે. ને એ જ દરમિયાન મારો ભત્રીજો 16 કે 18 વર્ષનો હતો અને અમારા આદરજ ગામમાં પ્રસંગ હતો. એ વખતે એને કરંટ લાગી અને એ મૃત્યુ પામ્યો. ત્યારે બી હું બહાર હતો. અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ
કોની વાઈફે કંઈક કર્યો છે એટલા માટે કે ભાઈ આ છોકરો આવાનો કરંટ લાગીને મરી ગયો ને આમ ને તેમ એવા ઘણા બધા ઘરમાં પ્રોબ્લેમ થયેલા ને એવા ટાઈમે મારે બહાર રહેવું પડતું હતું. અને જ્યારે મારા ભત્રીજાની લાશ પડી તો મને એટલો બધો પ્રેમ મારા એમના મમ્મી પપ્પાને જેટલો પ્રેમ ના કર્યો એના કરતાં પણ વધારે પ્રેમના મારા જોડે જોડે જ રહેતો હતો. ને એ ટાઈમે આવું થયું એટલે સારું બહુ દુઃખ થયું કે સારું આટલી નાની ઉંમરમાં મારો ભત્રીજો જતો રહ્યો. હું એ વખતે એની લાશ પડી હતી અને મને ખુદને ભાન જ નહોતું કોણ શું કરી રહ્યું છે. હું બસ ચૂપચાપ જતો હતો અને અમુક લોકો મને મારવા માટે પેલું કરતા હતા, હા તે કવિતા મારા લીધે આ થયું છે ફલાણું ટેકું કંઈક કરી નાખ્યું છે આમ તે અમારા સમાજમાં પાછું આવું બધું. પછી જે તે સમયે બધું થાળી પડી ગયું. ચલો ભાઈ મેં વિચાર્યું કે ભાઈ આટલું બધું બહુ ડિસ્ટર્બ થવાય છે, આવું થયું તો ઘેર જવાનું બી મેળ નથી પડતો, પોલીસ પાછળ પડી છે ને તમને ખબર છે કે જેનું નામ વધારે હોય એટલે આ લોકો વધારે હેરાન કરતા હોય. એટલે પછી મેં વિચાર્યું ચલો ભાઈ પૈસા આપી દઈએ આપણે પેલો ભાઈ કહે છે તો પછી સમાધાન કર્યું, પૈસા આપી દીધા. તો પછી ત્યાંથી બધું પૂરું કરી વાત. પણ પૈસા આપ્યા જે વચ્ચે અમારા ડાયરેક્ટર સાહેબ આત્મારામ ઠાકોર હતા જેમણે વચ્ચે રહીને સમાધાન કરાવ્યું હતું. તો મેં પૈસા આપ્યા, એમણે ત્યાં પૈસા આપ્યા આવી રીતે. અને પછી પ્રોડ્યુસર પાસે શું કહે ખબર છે, ચલો કે હવે આપણે પૈસા મારે નહીં લેવા પણ તારી પિક્ચર ફરીથી બનાવીએ. એમ કહું બે હાથનું ત્રીજું માથું, તારી પિક્ચરમાં મારે કામ નહીં કરવું. એના પછી ક્યારે તકલીફ પડી કે પછી બધું સમય બદલાઈ ગયો? પછી બધું થાળી પડી. સૌથી સારો સમય કયો? સૌથી સારો સમય જ્યારે મારી ગરબાઈ રમઝટ કેસેટ રિલીઝ થઈ અને સફળ થઈ, જેમાં ગીત હતો એકવાર પીને મળવા આવજે, એના ઉપરથી આપણું પિક્ચર બન્યું. એ વખતનો જે સમય હતો ને એ વખત ઓડિયો કેસેટનો જમાનો હતો. એ સમય મારા માટે બહુ બેસ્ટ સમય હતો, બહુ સારો સમય પિક્ચર લાઈન કરતાં પણ. એ વખતનો જે ચાહકોનો પ્રેમ, જે કેસેટો બનતી હતી વેચાતી, અત્યારે તો એ યુગ જ જતો રહ્યો કેસેટોનો તો. એટલે એ વખતનું આખું બહુ સરસ હતું એમ. આ વિક્રમ ઠાકોરનો પોતાનો શોખ કયો? પોતાનો શોખ મેન તો સિંગિંગનો. એક્ટિંગ તો પછી આ તો બધાને જોઈને કલાકારોને જોઈને ડાયરેક્ટરોએ જેમ કીધું કરતાં એક્ટિંગ શીખ્યા. પણ મેન વિષય મારે ગાવાનો અને ફ્લૂટ વગાડવાનો. સૌથી વધુ પસંદ હોય એવું ગીત કયું? મેં અગાઉ પણ કીધું જેમ કે કોઈ બી પિક્ચર કરું તો પહેલાં બધું જોઈને જ કરું છું. એટલે સોંગ પણ કોઈ બી કરું તો એ બી બધા મને પસંદ પડે તો જ હું એ સોંગ કરું છું. એટલે મોટાભાગના સોંગ બધા મને પસંદ છે. કેમ કે પિક્ચર પણ કરો, હવે આલ્બમ પણ કરવા લાગે, બેમાંથી વધુ મજા શેમાં આવે? દિલથી કામ કરતા તો દરેક કામમાં મજા આવે. એટલે હું દિલથી કામ કરું છું એટલે દરેક એમાં પિક્ચરમાં પણ મજા આવે છે, આ સિંગિંગ લાઈનમાં પણ મજા આવે છે. સૌથી વધુ રિસ્પોન્સ શેમાં મળે? આલ્બમમાં કે પેલા આવું? રિસ્પોન્સ બંનેમાં. ને પિક્ચરમાં એટલા માટે વધારે કેમ કે એ મારી લાઈન જ નથી. ને કદી વિચાર્યું નહોતું કે ભાઈ આ પિક્ચર લાઈનમાં હું આટલો સફળ બનીશ. ચલો હું સિંગર હતો એટલે ચલો સિંગિંગ લાઈનમાં તો મને હતો અને એક આત્મવિશ્વાસ પણ હતો કે ચલો ભાઈ આમાં તો હું આગળ વધી રહ્યો છું, વધતો રહીશ. પણ એક્ટિંગ પિક્ચરની બાબતમાં મેં કદી વિચાર્યું નહોતું કે ભાઈ આટલો હું સફળ બની છે એમ. તો એ મારા માટે બહુ વધારે. કોઈ વાર એવું નથી કોઈ પ્રોડ્યુસરને ના કીધું ભાઈ હું નેતા બન્યું, એ પહેલાં એકવાર નેતાનો અભિનય કરેલું એના લગતું કોઈ પિક્ચર બનાવ્યું? એવો કોઈ વિષય હાથમાં આવશે તો ચોક્કસ એક આવ્યો હતો પણ એમાં એટલી મજા મને નહોતી મજા આવી. ઓફર હતી, એક સરસ મજાની વાર્તા હતી પણ એમાં બી થોડુંક ભ્રષ્ટાચારનું બધું થોડુંક એવું હતું. એટલે પછી મેં એ પિક્ચર કરવાની ના પાડી દીધી હતી. કોઈ સરકાર વિરુદ્ધ કેવું કંઈ નહોતું પણ કોઈ એવો સારો વિષય આવશે ને ચોક્કસ એવું કોઈ નેતા બનવાનો આવશે તો ચોક્કસ કરીશું, કેમ નહીં. એક આ સમાજના બંધારણને લઈને ઠાકોર સમાજના ઘણીવાર વિવાદો પણ થયા, પેલો ડીજેવાળો પણ વિવાદ થયો, હવે શાંત પડ્યો. તમે શું માનો? મેં એ વખત હું તો જો સાહેબ હું ડીજે હું તો કરતો નથી બરાબર, પણ મને ખાલી એ વખત એટલું એવું લાગ્યું હતું કે ચાલો ભાઈ અમારા સમાજ સાથે બીજા સમાજના લોકો પણ ડીજે રાખ જ છે બરાબર. અને બનાસકાંઠા બાજુ તો એ બાજુ તો કંઈ એટલું રોજગાર બી કોઈના જોડે હોતો નહીં હોય બરાબર. તો બિચારા મેં ખાલી એટલું જ મારું કહેવાનું હતું કે એ લોકો ખેતર ગીરવું ગમે તે કરીને આ ડીજે લાયા છે બરાબર. તમે ખાલી બોલી કાઢો કે ભાઈ ડીજે બંધ, પણ ડીજેના કારણે એમનું આખું ઘર ચાલતું હોય છે બરાબર. એ ડીજે અચાનક બંધ થઈ જાય તો એમનું શું, એમના પરિવારનું શું, એમના રોજગારનું શું. મેં ખાલી વાત જ મૂકી કે ચલો ભાઈ સમાજને કંઈ નુકસાન થાય છે તમે ડીજે બંધ કરાવો છો, વાંધો હોય તો એની સામે તમે રોજગાર કંઈ આપો. મારી વાત તો આ જ હતી. પણ આમાં શું હોય બધાનું પોતાનું એક
એટીટ્યૂડ આત્મસન્માન હોય એટલે કોઈને ખોટું લાગી જાય. પણ મેં એ ડીજેવાળાના માટે જ કીધું હતું, મેં કોઈ એ લોકોનો રોજગાર માટે કીધું હતું. એવો કોઈ નિયમ બનાવી શકો ને તમે, ડીજે સાવ બંધ કરી દો અને એવો કોઈ નિયમ બનાવો જેનાથી આ ડીજેમાં લોકો દારૂ પી પીને નાચે છે, ઝઘડા કરે છે, એ બંધ કરાવો ને. એ તમે નહીં કરતા. ને બીજી બધી એ ખોટી રીતે તમે આ ડીજે બંધ કરાવવાની વાત કરો છો. એનો સમયગાળો થોડો ઓછો કરો, એનું કોઈ વોલ્યુમ ઓછું રાખો, એવું કંઈ કરો. અથવા તો એનો કંઈ રોજગાર આપો ડીજે બંધ કરાવીને. ડીજે તમે બંધ કરાવી તો કંઈક આપો બીજું. ફરક પડ્યો લગ્નના ખર્ચામાં કે જે એવું ને એવું જ છે? ના, ફરક તો ઘણો બધો પડ્યો ને. બહુ સારા બંધારણમાં ઘણા બધા એવા બધા વિષયો હતા, બહુ સારી વાતો હતી જેના લીધે ખર્ચો ઓછો કરવાનો, જમણવારમાં બી ખર્ચો ઓછો કરવાનો, પછી દહેજની વાત આવે, ઘણી બધી જગ્યાએ બહુ સારું અત્યારે બંધારણમાં અને દરેક સમાજમાં સારું છે. વિક્રમભાઈ ઠાકોરના પરિવાર વિશે જાણવું હતું. વિક્રમભાઈ પરિવારમાં પપ્પા પટ્ટાવાળામાં હતા, અત્યારે રિટાયર છે અને બહુ સારું સંતવાણી કરે છે. એમની જોડેથી જ અમે બધા ભાઈઓ શીખ્યા છીએ. મમ્મી હમણાં 3-1 વર્ષ પહેલાં જોબ થઈ ગયા. બહુ મમ્મીની મને એક વાત અત્યારે હાલ બી મને કે, દીકરા તું ઘેર હોઉં છું તો આમ એકદમ સામાન્ય છોકરા જેવું, પણ તું સ્ટેજ ઉપર ચડું છું તો તારું આખું એક એ બદલાઈ જાય છે એમ, તું એક અલગ જ થઈ જવું છું. એવું કેમ છે દીકરા, મને ખબર નહીં પડતી. એટલે હું કહું, મારે તારા જ આશીર્વાદ છે, તારા લીધે જે છે બધું, મા બાપના આશીર્વાદ તો દરેક દીકરા ઉપર હોય. એટલે મમ્મી જતા રહ્યા, પત્ની છે, 2 છોકરાઓ છે, દીકરી અને દીકરો. મહાવીરસિંહ કદાચ આવતા વર્ષે દિવાળીના આજુબાજુ કદાચ એને બી પિક્ચર લાઇનમાં તૈયારી ચાલી રહી છે એની બી. જુનિયર વિક્રમ. હા, બહુ સરસ છે. મારે તો તોય ચલો હાઇટ બોડી ઠીક છે, એને તો હાઇટ બોડી બી એટલી મસ્ત છે, દેખાવામાં બી એટલો સરસ દેખાય છે. ને નાનપણથી એને બી ડાન્સ કરવાનો ને બધું બહુ નાનપણથી જ શોખ છે ને. એટલે કદાચ એનો ટૂંક જ સમયમાં સારું કોઈ એવું છે સ્ટોરી આવશે મારી જોડે તો ચોક્કસ લોન કરીશ. તો દીકરાને ભણાવશો નહીં? દીકરો ભણે પણ કોમ્પ્યુટરનો ત્યાં ચાલુ છે. દીકરી બી ભણે છે, એમને 12માની પરીક્ષામાં 75% 70% કંઈક વગર ટ્યુશને લાવી હમણાં. વિક્રમભાઈ, તમે જે તમારી માવાળું કહ્યું, મારે આજ જાણવું સમજો. જો તમે બેઠા એકદમ શાલીન શાંત હા તે, પણ વિક્રમ ઠાકોર સ્ટેજ ઉપર જાય, ધાડ 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 વગર ચાલુ થાય એટલે આખું રૂપ બદલાઈ જાય. શું કારણ? એક જ શું મહેસૂસ કરતા હોય? અરે મમ્મીએ કીધું હતું એમ તો એ જ વાત છે કે ભાઈ એ આખું ખબર નહીં, એમાં એક પેલી સ્ટેજ ઉપર જે એટલે આખો વિષય આખો અલગ થઈ જાય, જે લોકોને જોઈને આપણને એક ઉત્સાહ આવી જાય કે ભાઈ સ્ટેજ ઉપર આવ્યા છે, આટલા લોકો મને જોવા માટે આવ્યા છે. તો એ જ ખાલી એ લોકોનો પ્રેમ ને એ લોકોનો ઉત્સાહ જોઈને જ આખું બધું બદલાઈ જતું હોય છે. કોઈ વાર સ્ટેજ શો ઉપર કોઈ ખરાબ અનુભવ થયો? ખરાબ અનુભવ તો એ રીતે નહીં થયો. પહેલાં જે શરૂઆતમાં મારી સફળતાના જ્યારે ઓડિયો કેસેટનો એ બધું સફળ થઈ અને મારી પિક્ચર એકવાર પીને મળવા આવજે, એ પિક્ચર આવી, એના પછી તો લોકોનો ઘણો બધો પ્રેમ. ને પછી અમે લોકો જે ટિકિટ શો કરતા હતા, ટિકિટ શોમાં હજારોની સંખ્યામાં બધા ચાહકો આવે. તો આયોજકો એવું કરે કે ચારે બાજુ પડદા બંધી દે અને ટિકિટનો ભાવ 100 રૂપિયા 50 રૂપિયા એવો ભાવ રાખતા હતા. જે તે ટાઈમ 2006ની 2007ની આજુબાજુની વાત કરું. તો એ વખતે એવું થયેલું કે ભાઈ પબ્લિક એટલી બધી ભીડ એટલી બધી વધી ગઈ, અમુક લોકો જોડે પૈસા ના હોય તો ટિકિટ લેવાના, એટલે એ લોકો ગમે તે રીતે પડદા ફાડીને અંદર આવી જાય. ને પછી ઘણી વખત એવું બી થતું કે શો જ બંધ રાખવો પડે, કેમ કે એટલી બધી ભીડ થઈ ગઈ હોય તો ભીડને કાબૂ રાખવા માટે પોલીસ પણ ઓછી પડે, એવું થઈ જતું હતું. ઘણી વખત એવામાં પથ્થરમારો પણ, એટલે અમારા ઉપર કલાકારો ઉપર કોઈના ઉપર નહીં, પણ અંદર આ લોકોની આ ટિકિટના ભાવની બાબતમાં હોય, અમુક લોકો પીધેલા બી હોય, અંદર જેવા અલગ અલગ બધા રાખતા હોય, એવું થયેલું ઘણી જગ્યાએ, જેને લીધે પબ્લિક ઓવર થઈ ગઈ, એના લીધે અમારા પ્રોગ્રામ પણ બંધ કરવા પડ્યા હોય. એવો કોઈ વાર ફ્લોપ શો કે? ના, ફ્લોપ શો એ કંઈ નહીં. કે ગયા હોય સારી પબ્લિક ના આવી હોય ને એવું બન્યું જ નથી. અને કોઈ વાર આયોજક જોડે બબાલ થાય ખરી? ના ના, એવું કદી નહીં. કેમ કે નેચર જ પહેલાંથી મારો એ પ્રકારનો છે કે કોઈની જોડે ખોટી રીતે વર્તન નહીં કરવાનું. કોઈની જોડે ખોટું, ચલો ભાઈ 2 પૈસા, આ ટિકિટ શો વખતમાં તો આવું બહુ થતું હતું કે આયોજકો પૈસા ના આપવા તો એવું કહેતી કે ભાઈ એટલું બધું કમાણી નહીં થઈ તો આટલા પૈસા ઓછા આપીએ છીએ. કઈ વાંધો નહીં, તો એટલો ઓછા આપે. પિક્ચરોમાં બી એવું થાય છે,
પિક્ચરોમાં બી ઘણા બધા પ્રોડ્યુસરના પૈસા મેં નથી લીધા, ને લીધા તો જે નક્કી કર્યો એનાથી પણ અડધા પૈસા લીધા છે. લોકો આભાર માને ખરા, પછી ગણભાર જ નહીં. ના, આભાર માને, એમ તો આભાર માને, પણ એમને એવું પછી એવું ના થાય કે ચલો ભાઈ નેક્સ્ટ પિક્ચરમાં તો આપણે કંઈક એમને થોડુંક વધારે આપીએ, એવું વિચારે નહીં થાય. અને જો તમે મોટાભાગે ગુજરાતી ગાતા મેં સાંભળ્યા, હા, ક્યારે એવું થયું સ્ટેજ ઉપરથી હિન્દી ગયેલું અને બધું હા, આખું? ઘણી વખત ફરમાઈશ આવે તો ઘણા બધા હિન્દી ગીતોની ફરમાઈશ આવતી હોય છે, અને ગાઉં છું પણ ખરો. પણ દિલથી કયું ગાવાનું ગમે? દિલથી તો આપણું ગુજરાતી તો છે, તો સવાલ જ નહીં. ગુજરાતી આપણી સંસ્કૃતિ છે, અને આટલા સારા સારા લોકગીતો આપણા ગુજરાતી, જૂનાગઢ તમે જુઓ, લોકગીતો જુઓ, ભજનો જુઓ, બહુ ઘણું બધું આપણા ગુજરાતી ગીતો કેટલા બધા સારા છે. તો ગુજરાતી પહેલું મારું પસંદ છે. વિક્રમ ઠાકોરના આદર્શ કલાકાર કયા અત્યાર સુધીના? સિંગરમાં કે એક્ટરમાં? બંનેમાં, એક એક બંને. એક્ટરમાં ગુજરાતીમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, રણજીત રાજ મને બહુ ગમતા હતા. નરેશભાઈ, નરેશ કનોડિયા, કેમ કે આપણે એમને જોઈને કે, અને મારા ખાલી એક સપનું અધૂરું રહી ગયું કે મેં ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ જોડે કામ ના કરીશું. મારું શૂટિંગ ચાલતું તો એ વખત મને ફોનમાં આવે તો ફોન ઉપર વાત બી કરી હતી કે બેટા મળું છું, હું તો બોમ્બે છું, હું આવીશ એટલે તાતાને મળીશ, એમ તો સારું ગુજરાતી પિક્ચરો કરી રહ્યો છું. ફોન ઉપર મારી વાત થઈ હતી, અને મેં પણ કીધું કે સાહેબ મારે તમારા જોડે એકવાર કામ કરવું છે. પણ એના પછી એ બીમાર થઈ ગયા, અને પછી તો મળી જ ના શકાયું. એટલે ઉપેન્દ્ર ત્રિવેદી પણ મને બહુ ગમે. નરેશ કનોડિયા, એ લોકો પિક્ચર જોવા આપણે થિયેટરમાં જતા હતા. એટલે ગુજરાતી પિક્ચરો પહેલાંથી મને, અને દરેક કલાકાર ગુજરાતી, અત્યારે જેમ હિતેન કુમાર છે, હિતુભાઈ છે, ચંદનભાઈ છે, ઘણા બધા કલાકાર, મલ્હારભાઈ અત્યારે છે, બધા જ બહુ સારા. અને સિંગર? સિંગરમાં પ્રફુલ્લ દવે, કેમ કે નાનપણથી એમને સાંભળતા, અને ગુજરાતી પિક્ચરો હોય તો પ્રફુલ્લ દવેનો જ અવાજ હોય. એ પછી ઉપેન્દ્ર ત્રિવેદી હોય કે નરેશ કનોડિયા, વધારે પડતો તમે નરેશભાઈની તો કોઈ બી પિક્ચર જો તો પ્રફુલ્લ દવે જ એમાં સિંગર હોય, અને લોકોને તો એવું જ લાગ્યું કે ભાઈ નરેશ કનોડિયા ખુદ ગાય છે. તમે બધું કહ્યું, પણ હિરોઈનની વાત ના કરી. કઈ હિરોઈન ફેવરેટ? હિરોઈને બધા નાનપણથી સ્નેહલતાના, જયશ્રી ટીને જોતા, અરુણાબેનને જોતા આવ્યા છીએ, જે એમની અરુણાબેનનું તો આખું એમનું પિક્ચરમાં બધું એક્શન જ જોરદાર હોય. પછી ઘણા બધા અત્યારે મમતા સોની છે, રોમા માણેક છે, બધા બહુ સારા હિરોઈન છે બધા. નવા જનરેશનના હીરો હિરોઈન આપણા ગુજરાતી મહેનત કરા ખરા? એટલી જૂના મહેનત કરતા હતા એટલી અત્યારના, અત્યારે તો વેનિટી વેન, અમારા ટાઈમે તો એવું કશું હતું નહીં. અત્યારે ગુજરાતી પિક્ચરમાં તો અત્યારે હાલ બી નહીં હોતી વેનિટી વેન જેવું કશું. અત્યારે પણ ડિમાન્ડ ઘણા બધા કલાકારોની ડિમાન્ડ હોય છે કે ભાઈ અમારે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. તડકામાં 10 મિનિટ બેસી ના રહે. ઘણા બધા એવા છે કે જે એમનાથી આ સહન જ નહીં થતું. ને આપણે તો પહેલાંથી ગામડામાંથી આવેલા છીએ, ભેંસો ચરાયેલી છે, ખેતરોમાં ફરેલા છીએ, 4 વાઢી છે, બાજરી વાવી છે, એટલે આપણને તો કશું નડતું નહીં. વિક્રમભાઈ પહેલી વાર મેકઅપ ક્યારે લગાવેલો? પહેલી વાર મેકઅપ કોઈ આલ્બમ સોંગમાં જ લગાવ્યો છે. ભાથીજુનું એક સોંગ હતું, આત્મારામ ઠાકોરે એમે મારી જોડે એક્ટિંગ કરાવી હતી. ભરત બારિયામાં ડાન્સર હતા, કેમ કે એ વખતે મને ડાન્સ કયું કશું આવડતું નહોતું, એટલે ખાલી ગાતો હતો. એ વખત કદાચ પહેલી વાર મેં મેકઅપ સારી રીતે મેકઅપ કરાયો છે. એમ હવે વિક્રમ ઠાકોરનો પોતાનો સંકલ્પ શું? સંકલ્પ તો એટલો છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજુ બી કામ કરવું છે, અને સારી સારી પિક્ચરો બનાવી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે જે છે એના કરતાં પણ આગળ લઈ જવી છે. કેમ કે તમને ખબર છે, જ્યારે મારી પિક્ચર આવી પહેલાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકદમ પડી ભાગી હતી. આમ આપણી પિક્ચર આવી, એકવાર પીને મળવા આવજે. અમે એ લોકો એ પિક્ચરનું શૂટિંગ કરવા જાય એના પહેલાં 15 દિવસ પહેલાં તો લકી સ્ટુડિયો આખો સાફ સફાઈ કરાવવી પડી, કેમ કે બધું ખંડેર જ થઈ ગયું હતું. એટલે એ પિક્ચર આવી પછી એ પિક્ચરના 50 વીક થયા, અને પિક્ચર જોરદાર છે. એના પછી ગુજરાતી ફિલ્મો ફરીથી ચાલવા લાગી. તો બસ એ જ વિચારું છું અત્યારે હાલ બી કે ભાઈ હજી બી ગુજરાતી પિક્ચરો સારી બને, તો એના પાછળ વધારે મહેનત કરવા માગું છું. સાથે સમાજના કામ પણ કરવા માગું છું. જેમ કે રાજકારણની વાત કરી તો એ જ ખાલી મારો ધ્યેય છે કે ભાઈ સમાજનું કંઈક સારું કામ કરી શકું, કે હું એકલો તો કશું કરી શકવાનો નથી, બરાબર. કદાચ રાજકારણમાં આવીશ તો રાજકીય રીતે બી સમાજ માટે કંઈક કરી શકું હું. નહીં તો ઘણા સમયથી મને ઓફર્સ રાજકારણમાં જોડાવા માટે કરોડો રૂપિયાની ઓફર્સ જે તે ટાઈમે આવેલી, 2006-07-07ની આજુબાજુ. પૈસા આપવાની, ટિકિટ આપવાની? હા, બધું. તો કયા પક્ષમાં જતા હતા? આમ તો દરેક પક્ષ, ને દરેક પક્ષમાં બધા નેતાઓ જોડે બી સારા સંબંધ, એટલે દરેક પક્ષના બધા ઓફર્સ કરતા જ એમ. અને અમુકને જેને રાજકારણમાં આવવું હોય તો મારા લીધે કે ચાલો ભાઈ હું લઈ જાઉં જોડે, તો
વિક્રમને લઈ જાઉં તો મારો મેર પડી જશે એવાય ઘણા બધા હતા કે જે એ પણ એ તમને જોડે લઈ જવા માગતા હતા, એ પહોંચી ગયા ખરા? ના પહોંચ્યા, નહીં પહોંચ્યા. વિક્રમભાઈ, કોઈ વાર ચોરી છુપીથી તમારું જ પિક્ચર તમે જાતે જોવા ગયા ખરા? ઘણી વખત ગયો છું, પણ ચોરી છુપેથી એટલા માટે નથી ગયો કે જે લોકો આપણને આટલો પ્રેમ આપે છે એમની સામે શું કામ ચોરી છુપી જવાનું, એમની સામે જ જવાનું. કોઈ બી અત્યારે હાલ બી કોઈ કલાકાર હોય, એક્ટર હોય તો માસ્ક બંધશે કે ટોપી પહેરશે કે રૂમાલ બંધી નીકળે છે. હું અત્યાર સુધી બી એ ટાઈપનું મેં નહીં કર્યું. મારા ચાહકો સામે અમુક ટાઈમ તો ગાડી લઈને જતા હોય, કોઈ ચાહક કોઈ બાઇકવાળો માનો ફોટો પાડવા માટે પાછળ સ્પીડથી આવતો હોય તો હું ઊભી રાખું, પહેલાં કહું ભાઈ તું ગાડી શાંતિથી ચલાય, ફોટો પડાવ તો પડાવી લે. એટલે ક્યારે મેં પિક્ચર જોઈ છે તો ચાહકોની સામે જ જોઈ છે. વિક્રમભાઈ, ડાયલોગ બોલવાનું આવે? હા, ડાયલોગ હા. પિક્ચરમાં તો આપણી પ્યોર મેહોણી ભાષામાં બોલવાની મજા આવે, ઉત્તર ગુજરાતવાળી કે પ્યોર ગુજરાતીમાં? ના, આપણી ઉત્તર ગુજરાતવાળીની મજા જ જુદી છે. તમે અત્યારે કોઈ બી ઇન્ટરવ્યૂ કરો તો તમારી જે બોલવાની સ્ટાઇલ છે આપણી એના જેવી મજા જ નથી. તમને લાગે છે આપણું ઉત્તર ગુજરાત ઉત્તમ ગુજરાત બની શકે? બની શકે, કેમ ના બની શકે, અને બનવું જોઈએ. ભવિષ્યમાં બનશે બી ખરું. ક્યાં કમી ક્યાં લાગે આપણે ઉત્તર ગુજરાત? આટલું બધું છે તો કમી ક્યાં લાગે? મેન વસ્તુ મેં કીધું, અત્યારે રોજગારીનું તમે અત્યારે મોંઘવારી તમે જો કેટલી થઈ ગઈ છે, એ બી એવું નથી કોઈ સરકારના કારણે થયું એવું નથી કહેતું, પણ એ બધું મેનેજ તો સરકારે જ કરવાનું હોય ને, તો એ બધું ઓછું થાય તો મોંઘવારી ઓછી થાય, બધાનો રોજગાર મળે, નોકરીઓ મળે. આ બધા જેનજી કરે અને અર્બન મૂવી કરે, એના વિશે તમે શું માનો છો? ખરેખર યુવાન લોકોને અત્યારે આગળ આવવાની જરૂર છે. અને ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે જે છે આપણો યુવા આગળ આવશે તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે, હું એવું માનું છું. આગળ આવવાની જરૂર છે ખરી. કોઈ એવી ઈચ્છા છે વિદેશમાં જઈને પિક્ચર મસ્ત શૂટિંગ કરાવવું એવું? હા, હમણાં જ એક ઓફર હતી વિદેશમાં જ શૂટિંગ કરવાની, અમેરિકામાં, પણ પછી આ ઈરાનવાળું બધું જે થયું એના લીધે પછી ત્યાં શૂટિંગનું સેટ ના થયું. નહીં તો એકાદ મહિનામાં જ અમે લોકો ત્યાં શૂટિંગ કરવા જવાના હતા. વિક્રમભાઈએ અંગત જીવનમાં કરેલું સૌથી સારું કાર્ય કયું કે વિક્રમભાઈ પોતાના આનંદ થયો કે મેં આ કાર્ય બેસ્ટ કર્યું? મેં મારા સારા કાર્યો કદી કોઈને કીધા નથી, પણ ઘણા બધા એવા જે કોઈ અમુક ગુજરાતનો કે ગમે તો ખાસ ગુજરાતનો એટલા માટે કે ભાઈ આપણો સૈનિક હોય, જવાન સૈનિક શહીદ થઈ ગયો તો એમની ઘણી બધી મદદ કરેલી છે મેં. કોઈ એવા અકસ્માત થયા હોય એમાં ઘણા બધા પરિવારો બિચારા ઘણા બધા મરી ગયા હોય તો એમની મેં આર્થિક રીતે બી ઘણી બધી સેવાઓ કરી છે. પછી કોરોનામાં પણ ઘણા બધા મેં એવું ઘણું બધું કરતો રહું છું ને. જ્યાં ત્યાં ટ્રસ્ટ પણ મેં બનાવ્યું છે, તો ટ્રસ્ટના દ્વારા બી અત્યારે ઘણું બધું ખાસ કરીને શિક્ષણની ઉપર વધારે ટ્રસ્ટ માટે જે મેં કર્યું છે, શિક્ષણ માટે ખાસ કર્યું છે મેં. તમને લાગે ઠાકોર સમાજમાંથી આઈએસ ટૂંક સમયમાં કોઈ બનશે ને? હવે બનવું પણ જોઈએ, કેમ કે અત્યારે તો મારો સમાજ પણ ઘણો અત્યારે આગળ આવી રહ્યો છે ધીરે ધીરે, અને શિક્ષણ પણ અમારા સમાજમાં ઘણું બધું સારી રીતે અત્યારે તો સારા બધા ભણે પણ છે. ને પણ હું માનું છું ત્યાં સુધી આ જ વસ્તુ 15-20 વર્ષ પહેલાં થયું હોત ને, જે અત્યારે અમારો સમાજ આટલો આગળ છે, એ જો 20 વર્ષ પહેલાં હોત ને તો ઘણો આગળ હોત એમ હું એવું વિચારું છું. બાળપણમાં કોઈ ઝઘડો કરેલો, મારામારી કરેલી? હા, એકચ્યુઅલી મારામારી મેં નથી કરી, પણ હું માધ્યમિકમાં ભણતો તો 10માં કદાચ ભણતો છું, ત્યારે ચોમાસામાં સ્કૂલ છૂટી તો એક છોકરો વિદ્યાર્થી જ હતો, એને સાયકલનું ટાયર મને અડી ગયું ને પાણીવાળું હતું એટલે ડાઘો પડી ગયો. એટલે મેં કીધું ભાઈ જોઈને તું સાયકલ ચલાવ. એટલે થોડા બધા એવા હતા, બધા ઝઘડા કરવાવાળા ને એ બધા. તે બાબતમાં થોડી ઝપાઝપી થઈ, 5-6 જણા એ લોકો આવી ગયા, થોડું જેમ તેમ કરી થોડું મેં માર્યો, એમણે બી માર્યા, એમ કરતાં કરતાં પછી એ લોકો આખા 10-15 જણા આખા થઈ ગયા. અને પછી હું બસ બેગ લઈને જતો હતો ને એ લોકો જ્યાં પિક્ચરના સીન જેવો સીન હતો આ એકચ્યુઅલી, તમે નહીં માનો, એ લોકો બેલ્ટ મારે, કોઈના હાથમાં ધોકો મારો, હું ચૂપચાપ ચાલુ જતો હતો. જેમ કે મને મારઝાડ કરવાનું મને એટલું બધું પેલું હતું જ નહીં એમ પહેલેથી જ. પણ પછી ઘરે આવ્યો ને મારા કાકા એમને ખબર પડી તો મારું આખું ફતેપુરા ગામ તૂટી પડ્યું હતું અને 5-6 દિવસ સ્કૂલ બંધ રાખવી પડી હતી એમ. એ લોકોએ પછી આવીને માફી માગી, પછી બધું થાળે પડ્યું. એટલે આવું બધું થયેલું છે નાનપણમાં થોડું. કોઈ મમ્મી પપ્પાએ માર્યા, મા બાપે માર્યા? ના, મમ્મી પપ્પાએ કદી નહીં મારે.
વિક્રમ એવા ધંધા ઠાકોર જ નહીં કરે આપણે માર ખાવું પડે. ઘરવાળીનો માર પડતો હશે, ના ગુસ્સો. ગુસ્સે તો નાનું મોટું એવું થાય, પણ બહુ સારી મારા વાઈફનું બહુ મારા જે તે ટાઈમે પણ બહુ મને સપોર્ટ કર્યો હતો ને હંમેશા મારી જોડે મારી વાઈફ રહી છે. તમે શું માનો પ્રેમ લગ્નવાળો, આંતરજ્ઞાતિ લગ્નવાળો? હું માનું પ્રેમ લગ્ન જો તમે એકબીજાની પસંદ અને ખાસ કરીને મા બાપ રાજી હોય ને તો કરો. મા બાપથી કેમ કે મા બાપ તમારા ભગવાન છે, એમની ઓતડી દુઃખી થશે એ રહે તો એ તમારું લગ્ન જીવન હું માનું ત્યાં સુધી સફળ નહીં થાય. તમારા મા બાપની રાજી હશે, એ લોકો હા પાડે તો જ્ઞાતિ કોઈ બી હોય એમાં એવું નથી માનતો હું, પણ મમ્મી પપ્પાની રજામંદી જરૂરી છે. કોઈ વાર જાણે અજાણે કોઈ એવી ભૂલ કરી હોય વિક્રમભાઈને, એમ થતું આ ખોટું કરી જીવનમાં? ભૂલ કહું છું જ ખરું, પેલા ભાઈ પ્રોડ્યુસરની પિક્ચર એની જ ભૂલ. એ મોટા મોટી ભૂલ મારી. વિક્રમભાઈનો જીવનનો અંતિમ ધ્યેય શું? સંકલ્પ જ દરેક વ્યક્તિનો એક સંકલ્પ હોય કે હું તો આ કરવું જ છે. એટલે અત્યાર સુધી મેં કીધું એ જ વિચાર્યું હતું કે ભાઈ મારે ગુજરાતી ફિલ્મોને હજુ આગળ મારા થકી જેટલું થાય એટલા પ્રયત્નો મારે કરવા છે. મેં બસ ગુજરાતી સંગીત આપણું બસ એ મારું મેન ધ્યેય એ જ હતું કે ભાઈ એના પાછળ મારે વધારે મહેનત કરવી છે. પછી ધીમે ધીમે સમાજમાં આવ્યો તો લાગ્યું કે ચલો ભાઈ સમાજની સેવા પણ કરવી જોઈએ. આટલો બધો આપણને લોકોએ પ્રેમ આપ્યો છે, એમના થકી જે પણ કહીશું અત્યારે હું કમાવું પણ છું, આટલો મને લોકો સ્ટાર કહે, સુપરસ્ટાર કહે છે, તો એમના આશીર્વાદને એમના લીધે જ છે, તો એમના માટે મારે કંઈક કરવું છે. તો એ વિચારીને સમાજની પણ ઘણી બધી સેવા કરી છે. દરેક સમાજ હોય, ઠાકોર સમાજ તો ખરું, પણ બીજા દરેક સમાજની જેને મારી જરૂર પડી છે મેં હંમેશા એમને જોડે ઊભો રહ્યો છું. કોઈ પ્રોડ્યુસર આવી જાય, અદ્ભુત સ્ક્રિપ્ટ હોય, અદ્ભુત મોટા બજેટની ફિલ્મ હોય, પણ એમ કે ભાઈ આનું હીરોનું નામ વિક્રમ નહીં હોય, તો શું કરશો? ના, એ વિષય કેવો છે, જો એમ જેમ કે અમુક ધાર્મિક પિક્ચરો મેં કરેલી છે, ટેલિફિલ્મો, જેમ કે રામદેવપીરની કરી છે, ભાથીજીની, તો એમાં ભાથીજી બન્યો તો ચોખ્ખી વસ્તુ કે એમાં તો વિક્રમ નામ ના જ હોય, રામદેવપીર બન્યો હતો રામદેવપીર જ હોય. એટલે એવો કોઈ વિષય હશે ચોક્કસ કરી કે મારી બી કોઈ એવું હઠ નથી કે ભાઈ વિક્રમ જ મારું નામ રાખવું, એવું જરૂર નથી. એ પિક્ચરનો વિષય કેવો છે, પિક્ચર કઈ છે, શું છે, એના ઉપર હોય. મારે વિક્રમભાઈ જોડે જતાં જતાં છેલ્લે કંઈક ગીત ગવડાવો, શું ગવડાવું? કોઈ તમારું પસંદ હોય તમે કહો. તમારું પસંદ હોય. ઘણા બધા ગીતો છે. હો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું, કદી ના ભૂલું મમતા તારી હું, હો માં તારા વિના કેમ હું જીવું, હો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું. ઠાકોર સમાજ માટે કંઈક ગાવું હોય તો? ઠાકોર સમાજ માટે જે તે સમયે અમારો ઠાકોર સમાજ બહુ જ પાછળ હતો, વ્યસનો બહુ હતા, કુરિવાજો બહુ હતા, શિક્ષણમાં એટલું અમારો સમાજ. એ વખતે મેં ગીત ગાયેલું મારા સમાજ માટે, કેમ કે મારે સમાજને કંઈક કહેવું હતું, હું ગીત દ્વારા કહી શકતો હતો. બોલવાનું તો એટલું બધું મારો વિષય નહોતો, હવે ધીરે ધીરે બોલવાનું ચાલુ કર્યું, પણ તો એ વખતે મેં ગીત બનાવ્યું હતું મારા સમાજ માટે, જાગો જાગો ઠાકોર જાગો જમાનો બદલાયો. તો એ ગીતની એક બે લાઈન અહીંયા પહેલાં રજૂ કરું. ઓ જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો, તમે શિક્ષણના માર્ગે હાલો જમાનો બદલાયો, તમે દારૂના વ્યસન છોડો જમાનો બદલાયો, બાળ લગ્નના કુરિવાજ છોડો જમાનો બદલાયો. એ વખત અમારા બીજા સમાજમાં બી ઘણા બધા વ્યસનો બધું હતું, પણ અમારા સમાજમાં તો વધારે પડતું હતું. એ વખતે આ ગીત બનાવેલું. એટલે અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય એટલે અમુક એવા આવી જાય પીધેલા, તો મને કહે ભાઈ એક કામ કરો કે તમે પેલું રજવાડી છે મૌન ભેર રહેવાઓ. મૂકો ભાઈ આવી રીતે મૌન ભેર ના રહેવાય, જો પોટલે પી તું આ તું મૌન ભેર રહેવાની વાત કરું છું. આ પહેલાં સુધર, પહેલાં અત્યારે દુનિયા ક્યાં છે ને તમે ક્યાં છો. એ તમારા એ ગીત ગાવું હોય ને, એ ગીત સાંભળવું હોય તો તમારે પહેલાં વ્યસન છોડવું પડે, શિક્ષણને અપનાવવું પડે. અને જે જમીનોનો ભાવ આવ્યા, જમીનો વેચીને તમે ગાડીઓ લાવ્યા છે ને પછી વરસ પછી ગાડી પેટ્રોલના ડીઝલના પૈસા નહીં હોતા, બરાબર? એવો રજવાડી શું કરવાનો? અમે રજવાડી છીએ મૌન ભેર, એવો રજવાડી નહીં જોતો અમારે. જમીનો ખરીદો, તમે પછી ગાડીઓ લાવો, બંગલા બનાવો, દોરા પહેરો, જમીનો ખરીદીને પહેરો, એટલે પછી તમે ગઈ શકો. હે રજવાડી છીએ અમે મૌન ભેર રહીએ,
ક્ષત્રિય ઠાકોર અમે કહેવઈએ. એક છેલ્લે હવે આપણા મેહોણાનું ઉત્તમ ગુજરાત માટે ગાવું હતું ગવાય. મેહોણા માટે વર્ષો પહેલાં એક ગીત મેં ગાયેલું છે. એ કોનું ગીત છે? લોકગીત જ છે કદાચ. હે મેહોણાની શેરીઓમાં હેચ ઢોલ વાગે, રમવા જવા દે મન ગરબે રમવા દે, હો મેહોણાની શેરીઓમાં હેચ ઢોલ વાગે. વિક્રમભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.